તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વાત કરી કે સિમેન્ટ એક એવો ઉદ્યોગ છે કે જે ભારતની અંદર પ્રમુખ ઉદ્યોગો પૈકીનો એક ઉદ્યોગ ગણવામાં આવે છે. સિમેન્ટ ઉદ્યોગને માટે ચિરોડી, ચૂનાનો પથ્થર, બોક્સાઇટ, કાળી અને ચીકણી માટી આ એના કાચા માલ તરીકે વપરાશમાં લેવામાં આવે છે. કાચો માલ અને ઉત્પાદનો વજનમાં ભારે હોવાથી સિમેન્ટના કારખાના જ્યાં કાચો માલ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્યાં જ બનાવવામાં આવે છે. અહીંયા એક એ વાત પણ આપણને જાણવા મળે છે કે સિમેન્ટ જે છે એના કારખાના કઈ જગ્યાએ સ્થાપવામાં આવે છે, તો કે જે જગ્યાએ કાચો માલ સરળતાથી ઉપલબ્ધ થતો હોય ને એવી જગ્યાએ. અને ગુજરાતમાં આ ઉદ્યોગનો સારો એવો વિકાસ પણ થયો છે. હવે પરિવહન ઉપકરણ ઉદ્યોગ જોઈએ. પરિવહન એટલે વિદ્યાર્થી મિત્રો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા આવવામાં જે આપણને સરળતા રહે છે, અથવા તો જવા આવવા માટે જે વાહનનો આપણે ઉપયોગ કરીએ છીએ એનો. આપણે આપણા દાદા પાસેથી એ વાતો કદાચ સાંભળી હોય, અથવા આપણા દાદા એવું કહેતા કે અમારા વખતમાં આવા કાંઈ સાધનો નહોતા, ત્યારે ગાડાનો જ મુખ્ય રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવા જવા માટે ઉપયોગ કરવામાં આવતો. આવી આપણે વાતો સાંભળી હોય. તો અહીંયા એ જોઈએ કે પરિવહન ઉપકરણ ઉદ્યોગ શું છે, તો કે મુસાફરી માટેના અનેક વાહનો આપે જોયા હશે. અગાઉ પશુ દ્વારા ખેંચાતા વાહનો હતા જેની ગતિ ધીમી હતી. પશુ દ્વારા જે વાહનો ખેંચવામાં આવતા, જેમ કે બળદગાડી છે, ઘોડાગાડી છે, ઊંટગાડી છે, આ બધા પશુ દ્વારા ખેંચાતા વાહનો છે. અને એની ગતિ જે આજના વાહનો આધુનિક છે એની કરતાં ઘણી બધી ઓછી હોય છે. પ્લસ બીજું એ કે જ્યારે એ વાહનો લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં આવતું ત્યારે પશુઓને પોરો પણ આપવામાં આવતો. આજે આધુનિક સાધનો એવા બધા વિકસી ગયા છે કે એને તમે એક ધારા હાંકી શકો. માણસને પોરો આપવો પડે છે, યંત્રને નથી આપવામાં આવતો. તો એ વાત પણ આપણે અહીંયા સમજી શકીએ છીએ. અને બીજી વાત કે આ વાહનોનું નિર્માણ કરતા ઉદ્યોગને પરિવહન ઉદ્યોગ કહે છે. જે ઉદ્યોગ વાહનોનું નિર્માણ કરે છે એવા ઉદ્યોગને આપણે કેવા ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ, કે એ ઉદ્યોગને આપણે પરિવહન ઉદ્યોગ તરીકે સમજીએ છીએ. હવે આપણે અહીંયા જે ઉદ્યોગ વિશે ચર્ચા કરીએ છીએ એ ખનિજ આધારિત ઉદ્યોગોની ચર્ચા છે. છેલ્લે એમાં આપણે સિમેન્ટ ઉદ્યોગની વાત કરી. સિમેન્ટ ઉદ્યોગ પછી આપણે પરિવહન ઉદ્યોગની વાત કરી. અને હવે આપણે વાત કરશું કે જે ભારતીય અર્થતંત્ર માટે ખૂબ જ મહત્ત્વનો ઉદ્યોગ છે એ રેલવે ઉદ્યોગ છે. તો એના વિશે સમજ કેળવીએ. ભારતમાં મુસાફરી માટે રેલવે સેવાની કામગીરી પ્રશંસનીય છે. ભારતમાં મુસાફરી માટે રેલવે સેવાની કામગીરી કેવી છે, તો કે પ્રશંસનીય છે. રેલવે પોતાની જરૂરિયાતના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન, મુસાફરોના ડબ્બા, માલગાડીના ડબ્બા વગેરે ખુદ તૈયાર કરે છે. રેલવે છે એ પોતાની જરૂરિયાતને લગતા ઉપકરણો જેમ કે રેલવે એન્જિનો છે, મુસાફરીના ડબ્બા છે, માલગાડીના ડબ્બા છે એ પોતે જ તૈયાર કરે છે. ઉપરાંત ખાનગી ધોરણે પણ ઉત્પાદન થાય છે. એટલે અહીંયા કહેવાનો અર્થ એમ છે કે રેલવેના ઉપકરણો બનાવવાનો ઓર્ડર ખાનગી કંપનીને સોંપવામાં આવે છે, પરંતુ રેલવેનું સંચાલન માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર દ્વારા જ કરવામાં આવે છે. એનું કારણ એ છે કે રેલવે એક એવો ઉદ્યોગ છે કે જેમાંથી સારી એવી આમદની પ્રાપ્ત થાય છે. એક તરફ એનું ઉદાહરણ આપણે જોઈએ તો એમ કહી શકાય કે એકમાત્ર મુંબઈ શહેરમાં જ રેલવેમાં રોજના 1 કરોડથી પણ વધુ લોકો અપડાઉન કરે છે. એટલે તમે અહીંયા કલ્પના કરી શકો કે રોજના 1 કરોડ વ્યક્તિ જ્યારે અપ એન્ડ ડાઉન કરતા હોય તો રેલવેમાંથી મુંબઈ સરકારને કેટલી બધી આવક પ્રાપ્ત થતી હશે, અને એને એમાંથી કેટલો નફો પણ પ્રાપ્ત થતો હશે. અહીંયા એક સાદો અંદાજ આપને મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે રેલવે જે છે એના ઉપકરણો એ પોતે તૈયાર કરે છે અને અમુક વાર એ ખાનગી કંપનીને પણ સોંપે છે. રેલવેની અંદર 3 પ્રકારના એન્જિન જોવા મળે છે. એટલે કે એન્જિનના પ્રકારની દૃષ્ટિએ આપણે વાત કરીએ તો રેલવેના એન્જિનો 3 પ્રકારના હોય છે. એક વરાળથી ચાલતું એન્જિન, ડીઝલથી ચાલતું એન્જિન અને વિદ્યુતથી ચાલતું એન્જિન.
વિદ્યાર્થી મિત્રો, તમે 8મા ધોરણમાં અભ્યાસ કરી ચૂકેલા છો કે આપણે રેલવેની શરૂઆત જોઈએ તો ભારતની અંદર 1853થી શરૂ થઈ હતી અને એ મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હતી. એટલે આપણે વિચારી શકીએ છીએ કે એ સમયે કોઈ અત્યાર જેવા આધુનિક સાધનો નહોતા, એટલે રેલવેના એન્જિનો એ વખતે વરાળથી ચાલતા હતા. પછી કાળક્રમે એમાં સંશોધન થતાં આજ ડીઝલ એન્જિનો શોધાયા અને ડીઝલ એન્જિનથી પણ અત્યારે આધુનિક એટલે કે વિદ્યુત એન્જિનનું પણ અસ્તિત્વમાં છે. વર્તમાન સમયમાં વરાળથી ચાલતા એન્જિનો હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય છે. જો અહીંયા કહી દીધું કે વર્તમાન સમયમાં વરાળથી ચાલતા એન્જિનો હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં, એટલે કે જે રેલવે પ્રવાસન માટે જ સ્પેશિયલ મૂકવામાં આવી હોય એવા રેલવેની અંદર જે એન્જિન વાપરવામાં આવે છે એ વરાળથી ચાલતા એન્જિનો છે. ડીઝલ તથા વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન પશ્ચિમ બંગાળના મિહિજામમાં ચિત્તરંજન લોકોમોટિવ વર્કસ, વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્કસમાં તથા જમશેદપુરમાં ટાટા લોકોમોટિવ વર્કસમાં થાય છે. એટલે કે ડીઝલ અને વિદ્યુતથી ચાલતા એન્જિનો આમ અલગ અલગ જગ્યાએ બનાવવામાં આવે છે. અહીંયા 3 પ્રકારના નામ આપણી સામે દીધેલા છે: પશ્ચિમ બંગાળમાં ચિત્તરંજનમાં, વારાણસીમાં અને જમશેદપુરમાં. મુસાફરો માટેના ડબ્બા પેરામ્બુરમાં બને, બેંગાલુરુમાં બને, કપૂરથલામાં અને કોલકાતામાં બને છે. અહીંયા મુસાફરી વિશે પણ આપણે સમજી શકીએ છીએ કે જો મુસાફરીના ડબ્બા છે, મુસાફરીના ડબ્બા બનાવવા માટે અલગ અલગ જગ્યાએ પણ એના કારખાના સ્થાપવામાં આવ્યા છે. પેરામ્બુર હોય, કપૂરથલા હોય, બેંગાલુરુ હોય અને છેલ્લે કલકત્તાની પણ વાત કરી છે. આ ઉપરાંત રેલવેના પાર્ટ્સ એટલે કે સ્પેર પાર્ટ્સ, એમાં ખાસ કરીને પાટા હોય, એન્જિન પાર્ટ્સ હોય, વ્હીલ હોય વગેરેના કારખાના પણ છે. આપણે રેલવેના એન્જિનો તથા બીજા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ પણ કરીએ છીએ. એટલે અહીંયા એક વાત એ પણ આપણને સમજવા મળે છે કે રેલવેના જે એન્જિનો છે, પછી રેલવેના સ્પેર પાર્ટ્સ છે, રેલવેના ડબ્બા હોય, એમ અલગ અલગ જગ્યાએ એનું ઉત્પાદન કાર્ય હાથ ધરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રેલવેના સ્પેર પાર્ટ્સ બનાવીએ છીએ. રેલવેના સ્પેર પાર્ટ્સને પણ આપણે વિદેશમાં મોકલીએ છીએ. તો આમ રેલવે આપણી માટે એક એમ કહી શકાય કે ભારતીય અર્થતંત્રમાં રેલવેનું યોગદાન શું, એ વાત અહીંયા આપણે સમજી શકીએ કે ભારતીય અર્થતંત્રમાં રેલવેનું યોગદાન ઘણું બધું છે. જેમ આપણા પીઠમાં એટલે કે પાછળ પીઠ આવેલી હોય ત્યાં વચ્ચે બરાબર કરોડરજ્જુ હોય છે. એ કરોડરજ્જુ આપણને ટટ્ટાર બેસાડે છે. એવી જ રીતે આ રેલવે જે છે એ ભારતીય અર્થતંત્રને ટટ્ટાર બેસી રાખવામાં એનો ફાળો ખૂબ મહત્ત્વનો છે. બીજી વસ્તુ કે રેલવેમાં ઘણા બધા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી હેરફેર કરી શકે છે અને રેલવેનું ભાડું આપણને પ્રમાણમાં સસ્તું પડે છે. કહેવાનો અર્થ એ છે કે રેલ ઘર સુધી પહોંચી શકતી નથી, પણ રેલનું ભાડું આપણે સડક માર્ગે જતા હોય એની કરતાં થોડુંક ઓછું લાગે છે. હવે લાંબા ગાળાની ટ્રેન હોય કે ટૂંકા ગાળાની ટ્રેન હોય એના ઉપર એ પાછું નિર્ભર કરતું હોય છે. અને ત્રીજી અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે રેલવેની અંદર મુસાફરી કરવી એ સલામત મુસાફરી છે. એટલે અકસ્માત થવાનો ભય ત્યાં બહુ જ ઓછો હોય છે. જે સડક માર્ગે આપણે જતા હોઈએ ત્યાં અકસ્માત થવાની સંભાવના વધી જતી હોય છે, જ્યારે રેલ માર્ગે એ સંભાવના ઘટી જતી હોય છે. અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે રેલવેની અંદર જ્યારે તમે મુસાફરી કરો છો ત્યારે એમાં સમૂહ અને સંઘ ભાવનાનો ઉદય થાય છે. આપણે જોઈએ છીએ કે રેલવેની અંદર ગ્રુપ મુસાફરી કરતા હોય છે. ખાસ કરીને કોઈ રેલ સંઘએ જતી હોય એટલે કે જાત્રા કરવા જતી હોય છે. ઘણીવાર આવા દૃશ્યો આપણે જોતા હોઈએ છીએ કે એમાં એક જ રાજ્યના હોય ઘણા બધા લોકો એકી સાથે મુસાફરી કરતા હોય છે. તો એ આનંદ લેવો આખો અલગ જ ગણવામાં આવે છે. તો આમ રેલવે એ ભારતીય અર્થતંત્રને મદદરૂપ થાય છે, આવકની દૃષ્ટિએ ઉપયોગી છે, સલામત સવારી છે અને એના ઘણા બધા ફાયદા પણ રહેલા છે. તો આપણે રેલવે વિશે આમ ઘણી બધી માહિતી મેળવી. હવે આપણે વાત કરીશું સડક વાહનો વિશે.
કે સડક વાહનો જે છે એ વર્તમાન સમયમાં સડક વાહનોની પણ સંખ્યા વધી ગઈ છે. અત્યારે દરેક વ્યક્તિ પોતે રોજીરોટી માટે પોતાની પાસે પોતાની એક એમ કહી શકાય કે પ્રાઇવેટ મોટરસાઇકલ રાખતો જ હોય છે, કારણ કે રોજે એને રોજીરોટી માટે એક સ્થળેથી બીજી જગ્યાએ અપ એન્ડ ડાઉન કરવું પડતું હોય છે. અને આ અપ એન્ડ ડાઉનની અંદર એને માટે સમય બચે એ મહત્ત્વનો હોય છે. સમયસર પોતાના કામના સ્થળે પહોંચે એ જરૂરી હોય છે. એટલા માટે દરેક વ્યક્તિ પોતાની પાસે એક પ્રાઇવેટ વ્હીકલ રાખતા જ હોય છે. તો એના વિશે આપણે સમજ કેળવીએ. સ્વતંત્રતા પહેલાં આપણે વિદેશથી આયાત કરેલા ગાડીના ભાગોને જોડીને ગાડીઓ બનાવતા હતા. અહીંયા શું કીધું છે કે સ્વતંત્રતા પહેલાં આપણે વિદેશથી આયાત કરેલા ગાડીના ભાગોને જોડીને ગાડીઓ બનાવતા હતા. હવે તો ટ્રક, બસ, કાર, મોટરસાઇકલ, સ્કૂટર તથા સાયકલ બનાવવાના કારખાના દેશમાં જ સ્થપાયા છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણા દેશની અંદર જે કારખાના છે એ ઘણા બધા પ્રકારના કારખાના બની ગયા છે. ટ્રકનું હોય, બસનું હોય, કારનું હોય, મોટરસાઇકલનું હોય, સાયકલનું હોય, એ તમામ કારખાના આપણા દેશમાં સ્થપાઈ ગયા છે. સડક વાહનોનું ઉત્પાદન મોટે ભાગે ખાનગી ધોરણે થાય છે. સડક વાહનોનું ઉત્પાદન મોટે ભાગે કેવી રીતે થાય છે? ખાનગી ધોરણે થાય છે. વિશ્વમાં વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન 5મું છે. વિશ્વના વ્યાવસાયિક ઉત્પાદનની આપણે વાત કરીએ તો એમાં ભારતનું સ્થાન કેટલામું ગણવામાં આવે છે? તો કે 5મું સ્થાન ભારત ધરાવે છે. આજે ભારતમાં તૈયાર થતા વાહનો તથા તેના જુદા જુદા ભાગોની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. આજે આપણે વિચારી અને સમજી શકીએ છીએ કે ભારતની અંદર જે એમ કહી શકાય કે જે વાહનો બને છે એમાં જુદા જુદા ભાગના વાહનો એની નિકાસ પણ આપણે વિદેશમાં કરીએ છીએ. ટ્રેક્ટર તથા સાયકલોનું પણ મોટા પાયા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, જેની નિકાસ આપણે વિદેશમાં કરીએ છીએ. ટ્રેક્ટર છે એની નિકાસ પણ આપણે વિદેશમાં કરીએ છીએ. તો આમ સમજી શકીએ છીએ કે ભારતની અંદર ટ્રેક્ટર, સાયકલ હોય, બસ હોય, ટ્રક હોય, કાર હોય, એના જ ઉત્પાદનો આપણે આપણા દેશમાં આજે કરી શક્યા છીએ. એ પણ એક આપણી એમ કહી શકાય કે સિદ્ધિ જ ગણવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો જહાજ બાંધકામ વિશેની પણ માહિતી મેળવીએ અને જહાજો વિશે પણ આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે ખરેખર જહાજો જે છે એ કેટલા મહત્ત્વના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જહાજો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સૌથી પ્રાચીનમાં પ્રાચીન એમ કહી શકાય કે ઉદ્યોગ માનવામાં આવે છે. આપણે 8મા ધોરણમાં એવો અભ્યાસ કરી ચૂક્યા કે અંગ્રેજો હોય, પોર્ટુગીઝો હોય કે અન્ય વિદેશી પ્રજા એ ભારત પહોંચી તો એ જળમાર્ગે જ પહોંચેલી છે. કાંઈ વિમાન દ્વારા આવી નથી, સડક માર્ગ દ્વારા આવી નથી, રેલ માર્ગ દ્વારા નથી આવી, જળમાર્ગ દ્વારા જ આવી છે. અને જળમાર્ગની અંદર વાહન તરીકે જહાજનો ઉપયોગ થાય છે. તો ભારતમાં જહાજ બાંધવાનો ઉદ્યોગ પ્રાચીન સમયથી જ છે, પણ વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય 5 કેન્દ્રો છે. એમાં વિશાખાપટ્ટનમ હોય, કોલકાતા, કોચી, મુંબઈ અને માર્મગોવા જે જાહેર ક્ષેત્રના છે. કોચી અને વિશાખાપટ્ટનમમાં મોટા કદ ધરાવતા વાહનોનું બાંધકામ થાય છે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્ર ધરાવતી વાહનની ગોદીઓ સ્થાનિક જરૂરિયાત પૂરી કરે છે. સ્થાનિક એમ કહી શકાય તો હેલિકોપ્ટરનું ઉત્પાદન પણ હવે આપણા દેશમાં થવા લાગ્યું છે. એટલે કે હેલિકોપ્ટરનું ઉત્પાદન શું કામ થાય છે? તો કે સૈન્યની જરૂરિયાતો માટે બેંગાલુરુ, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ અને લખનૌમાં હવાઈ જહાજના ઉદ્યોગોના એકમો સ્થાપવામાં આવ્યા છે. ભારતમાં હજુ સુધી યાત્રિકોના પરિવહન માટેના હવાઈ જહાજ બાંધકામનો પ્રારંભ થયો નથી. એટલે અહીંયા એક વાત એ સ્પષ્ટ કરી દીધી છે કે ભારતની અંદર જે હવાઈ જહાજ છે એ હવાઈ જહાજ બાંધવાનો ઉદ્યોગનો હજુ સુધી પ્રારંભ થયો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે જે મુદ્દાઓનો અભ્યાસ કર્યો એને ફરીવાર એકવાર સમજી લઈએ. સૌ પ્રથમ આપણે સિમેન્ટ ઉદ્યોગ વિશે વાત કરી. સિમેન્ટ ઉદ્યોગની વાત પૂરી કરી પછી માર્ગ પરિવહનની વાત કરી. માર્ગ પરિવહનની વાત કરી એ પૂરી થઈ એટલે આપણે સડક માર્ગોની વાત કરી અને રેલવેની વાત કરી, જહાજની વાત કરી. ફરીવાર એ મુદ્દા ઉપર આપણે નજર નાખી દઈએ કે અહીંયા દૃશ્યમાન થાય છે પરિવહન ઉપકરણ ઉદ્યોગ, રેલવે પછી સડક વાહનો પછી જહાજ બાંધકામો. તો આમ વિવિધ મુદ્દાનો અભ્યાસ આપણે આ
લેક્ચર હેઠળ કર્યો છે. આશા રાખું છું કે તમામ મુદ્દા તમે સારી રીતે સમજ્યા હશો. એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ.